Myself, Patel Dharmishta from Vallabh Buddhi Polytechnic. Today I am going to present about the topic of chapter number 1. ચેપ્ટર નંબર 1ના એક્ઝામ્પલ જોવાના છે લિસ્ટ કાઉન્ટમાં, બરાબર ને એક્ઝામમાં વેરી મોસ્ટ આઈએમપી છે, જે પૂછાય છે એના માટે પહેલાં ફોર્મ્યુલા આપી છે તમને કે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આપણે બે વસ્તુ ભણાવી ગયા છે, બરાબર. હવે વર્નિયર કેલિપર્સ માટેનું સૂત્ર કયું છે? તો વર્નિયર કેલિપર્સની લિસ્ટ કાઉન્ટ માટેનું સૂત્ર આ LC એટલે કે લિસ્ટ કાઉન્ટ માટેનું સૂત્ર આપેલું છે કે વેલ્યુ ઓફ વન ડિવિઝન ઓન મેઇન સ્કેલ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ, બરાબર. વેલ્યુ ઓફ વન ડિવિઝન ઓન મેઇન સ્કેલ પરની વેલ્યુ ડિવાઇડેડ બાય વર્નિયર સ્કેલ ઉપરની વેલ્યુ, બરાબર. મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ એ શામાં આવે છે? વર્નિયર કેલિપર્સની લિસ્ટ કાઉન્ટમાં આવે છે. વર્નિયર કેલિપર્સની લિસ્ટ કાઉન્ટમાં આવે છે કે વેલ્યુ ઓફ વન ડિવિઝન ઓન મેઇન સ્કેલ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ, બરાબર. એવી રીતના સેમ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લિસ્ટ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાના હોય તો એના માટેનું સૂત્ર તમને આપેલું છે કે પીચ ડિવાઇડેડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ, બરાબર. કઈ વસ્તુ આપેલી છે? પીચ ડિવાઇડેડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ, બરાબર. આ બે સૂત્ર તમારે લિસ્ટ કાઉન્ટ માટેના યાદ રાખવાના છે. હવે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તમને આપેલો છે કે પીચ ઓફ એ માઇક્રોમીટર સ્ક્રૂ ઇઝ 0.5 mm if it is a circular scale is divided in equal 50 division, calculate list count, બરાબર. હવે ફર્સ્ટ આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? લિસ્ટ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાની છે. કોની કરવાની છે? તો અંદર તમને આપી દીધું છે કે પીચ ઓફ એ માઇક્રોમીટર સ્ક્રૂ, કોની લિસ્ટ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાની છે? માઇક્રોમીટર સ્ક્રૂની લિસ્ટ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાની છે, બરાબર. તો માઇક્રોમીટર સ્ક્રૂની લિસ્ટ કાઉન્ટ માટેનું સૂત્ર મેં તમને બતાવીએ, બરાબર. તો લિસ્ટ કાઉન્ટ માટેનું સૂત્ર કયું છે? પીચ ડિવાઇડેડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. આ આપણી ફોર્મ્યુલા છે, બરાબર. લિસ્ટ કાઉન્ટ માટેની પીચ ડિવાઇડેડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. આપણે શોધવાના કઈ વસ્તુ છે? લિસ્ટ કાઉન્ટ તમે શોધવાના છે, એટલે તેના સિવાયની આ બંને વસ્તુ તમને જોઈએ. જે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાના હોય તેના સિવાયની બધી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ, બરાબર. જે વસ્તુ આપણે શોધવાના હોય તેના સિવાયની બધી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. તો આપણે શું કરવાનું છે કે આ લિસ્ટ કાઉન્ટ, બરાબર. લિસ્ટ કાઉન્ટમાં કઈ વસ્તુ છે? પીચ ડિવાઇડેડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ, બરાબર. હવે તમને શું અંદર આપી દીધું છે? તો અંદર તમને આપ્યું છે કે પીચ, બરાબર. તો પીચ કેટલી આપેલી છે? પીચ ઓફ એ માઇક્રોમીટર સ્ક્રૂ, બરાબર. એક્ઝામ્પલ ઇંગ્લિશમાં જ આપણે જોઈશું, કેમ કે ઇંગ્લિશમાં તમને વધારે ઇઝી પડશે, એટલે બધા ઇંગ્લિશમાં જ જોવાના છે. પીચ ઓફ એ માઇક્રોમીટર સ્ક્રૂની પીચ કેટલી આપેલી છે? 0.5 mm, બરાબર. એટલે પીચ આપણે લખી દીધી કેટલી? 0.5 mm, બરાબર. એની નીચે લખેલું છે ઇફ ઇટ ઇઝ સર્ક્યુલર સ્કેલ ઇઝ ડિવાઇડેડ ઇન ઇક્વલ ટુ 50 ડિવિઝન. એટલે નંબર ઓફ ડિવિઝન ઓફ સર્ક્યુલર સ્કેલ કેટલા આપેલા છે તમને? 50 આપી દીધેલા છે, બરાબર. એટલે 0.5 ભાગ્યા 50 કરે એટલે 1 ડિવાઇડેડ બાય, એટલે 50 ડિવાઇડેડ બાય 0.5. કેલ્ક્યુલેશન કેવી રીતના કરેલી છે કે 0.5 છે તો 5 ડિવાઇડેડ બાય 50 ઇન્ટુ 10 કરેલા છે. આ 0.5 છે ને એની જગ્યા પર કેટલા કર્યા છે? 5 ડિવાઇડેડ બાય 10 થાય ને, તે 10 કરેલું છે. 5 ડિવાઇડેડ બાય કેટલા? 500 થયા, એટલે આપણે 5 એટલે આ કેટલા થયા? 100, એટલે 1 ડિવાઇડેડ બાય 100 એટલે કેટલા આવ્યા? 1 ડિવાઇડેડ બાય 100 mm. 100 ને આપણે ઉપર લઈ જાય એટલે 10⁻² થવાના, કેમ કે 2 0 છે એટલે 10⁻² mm. ને શામાં કન્વર્ટ કરેલું છે? મીટરમાં કન્વર્ટ કરેલું છે, એટલે કેટલા થવાના? 10⁻5 મીટર. 1 મીટર બરાબર 1000 mm થાય, 1000 mm એટલે કેટલા થયા? 10⁻² ગુણ્યા 10⁻³ મીટર એટલે કેટલા થયા? 10⁻5 મીટર. ખબર પડી આન્સર કેવી રીતના આવ્યો? તે છે, અહીંયા મીટરમાં કન્વર્ટ કર્યું છે, એટલે 10 કેટલા છે તમારા? -2 ગુણ્યા 10⁻³ તો કેટલા થવાના તમારા? 10⁻5. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. આપણે કેલ્ક્યુલેટ શું કરવાનું છે? કેલ્ક્યુલેટ ધ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. કેવી રીતના માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કેલ્ક્યુલેટ કરવાનું? લિસ્ટ કાઉન્ટ તો તમને કીધું તેવી રીતના પીચ ડિવાઇડેડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. લિસ્ટ કાઉન્ટ તમે શોધવાના છે. પીચ તમને આપી દીધી છે ને નંબર ઓફ ડિવિઝન બી તમને આપી દીધા છે. પીચ કેટલી છે? 0.5 અને નંબર ઓફ ડિવિઝન કેટલા છે? 50, બરાબર. હવે કેલ્સીમાં તમે ડાયરેક્ટ કરશો કે 0.5 ડિવાઇડેડ બાય 50 તો તમારો ડાયરેક્ટ આન્સર આવી જશે 10⁻², તો પણ ચાલશે. ઓકે, એટલે લિસ્ટ કાઉન્ટ શામાં કેલ્ક્યુલેટ કરી? મીટરમાં. એમએમમાં રહેવા દેશે તો પણ ચાલશે. ઓકે, આગળ ઇન ધ વર્નિયર સ્કેલ એક્ઝામ્પલ નંબર 9 અને 10, એટલે કે એક્ઝામ્પલ નંબર આપણા 2 ને 3, બરાબર.
in a 1 year scale 10 division on 1 year scale are equal to 9 division of a main scale, calculate its least count. બરાબર, કઈ વસ્તુ તમારે કેલ્ક્યુલેટ કરવાની છે? તો તમારે કેલ્ક્યુલેટ કરવાની છે લિસ્ટ કાઉન્ટ. તો લિસ્ટ કાઉન્ટ આપણે કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાની? તો તમને પહેલાં જ ફોર્મ્યુલા બતાવી કે વન્ય કેલિપર્સની આપણે લિસ્ટ કાઉન્ટ કેવી રીતના કરીએ. તો તેના માટે લિસ્ટ કાઉન્ટ માટેનું સૂત્ર તમને આપી દીધું છે કે વેલ્યુ ઓફ મેઇન સ્કેલ ડિવિઝન ડિવાઇડેડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન 1 year સ્કેલ. બરાબર, તમને કીધું તેવી રીતના જ્યારે વન્ય કેલિપર્સની થિયરી સમજાવેલી ત્યારે મેં તમને કીધેલું કે વન્ય કેલિપર્સનો એક ડિજિટ વધારે આવે મેઇન સ્કેલ કરતાં. બરાબર, એબીસીડીમાં એબીસીડીમાં આપણે પહેલાં વિચારીએ તો પહેલાં શું આવે? એબીસીડીમાં પહેલો એમ આવે ને પછી વી આવે, એટલું યાદ રાખવાનું. એટલે એમ 9 હોય તો વી કેટલા હોય? 10 હોય. એમ જો તારા 13 હોય તો વી કેટલા હોય? 14 હોય. આવી રીતના તમે યાદ રાખજો. બરાબર, એટલે મેઇન સ્કેલ કેટલા હોય? 9 હોય તો વન્ય સ્કેલ કેટલા હોવાના? 10 હોવાના. બરાબર, મેઇન સ્કેલ 13 હોય તો વન્ય સ્કેલ કેટલા હોવાના? 14 હોવાના. એટલે એક ડિજિટ વધારે યાદ રાખવાનું. બરાબર, એટલે એબીસીડીમાં પહેલો એમ આવે ને પછી વી આવે, એટલે એ પ્રમાણે તમે યાદ રાખજો. આમાં શું આપેલું છે તમને? ઇન એ વન્ય કેલિપર્સ 10 ડિવિઝન ઓફ એ વન્ય સ્કેલ આર ઇક્વલ ટુ 9 ડિવિઝન ઓફ એ મેઇન સ્કેલ. બરાબર, 10 ડિવિઝન શાના આપેલા છે? વન્ય સ્કેલના આપેલા છે. અને 9 ડિવિઝન કેટલા આપેલા છે? મેઇન સ્કેલના આપેલા છે. તો આપણે લિસ્ટ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે, એટલે આ બે વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. તો ફોર્મ્યુલા ખાસ તમારે મોડે કરી નાખવાનું છે કે ઉપર મેઇન સ્કેલની વેલ્યુ આવે, નીચે શાની આવે? વન્ય સ્કેલની વેલ્યુ આવે. બરાબર, માઇક્રોમીટરમાં કેવી રીતના આવે? પીચ ડિવાઇડેડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. કેમ કે માઇક્રોમીટરમાં સર્ક્યુલર સ્કેલ આવે, એટલે આમાં કઈ સ્કેલ આવે? મેઇન સ્કેલ અને વન્ય સ્કેલ આવે. એટલે લિસ્ટ કાઉન્ટ કેવી રીતના ગણવાની? કે કેલ્ક્યુલેટ વેલ્યુ ઓફ મેઇન સ્કેલ ડિવાઇડેડ બાય વેલ્યુ ઓફ ડિવિઝન ઓન વન્ય સ્કેલ. હવે આમાં તમને મેઇન સ્કેલ કેટલી આપેલી છે? તો 9 આપેલી છે. એટલે આપણે કેટલી લીધી છે? અહીંયા લીધી 9. ને અહીંયા કેટલી લીધી છે તમારે વન્ય કેલિપર્સની? 10. બરાબર, તો તમારે 9 ડિવાઇડેડ બાય 10 કરશે તો તમારું કેટલું આવશે? 0.1 યુનિટ. બરાબર, પણ અહીંયા તમને શું આપ્યું છે? વેલ્યુ ઓફ મેઇન સ્કેલ ડિવિઝન. મેઇન સ્કેલ ડિવિઝન એટલે કેટલી છે? તમારી મેઇન સ્કેલની 9 છે. 9 અને 10 વચ્ચેનો ડિફરન્સ લખવાનો. ડિફરન્સ કેટલાનો છે તમારો? 9 અને 10 વચ્ચેનો 1નો ડિફરન્સ છે. બરાબર, એટલે અહીંયા 9 નથી લખવાનું, અહીંયા લખવાનું છે 1 ડિવાઇડેડ બાય વન્યની કેટલી છે? 10, એટલે 10 લખી છે. એટલે 1 ડિવાઇડેડ બાય 10 એટલે 0.1 યુનિટ. સેમ એક્ઝામ્પલ નીચે આપેલો છે કે મેઇન સ્કેલ ઓફ વન્ય કેલિપર્સ વન્ય કેલિપર્સ ઇઝ કેલિબ્રેટેડ ઇન મિલીમીટર 50 ડિવિઝન ઓફ વન્ય સ્કેલ. એટલે વન્ય સ્કેલના કેટલા આપણે કાપા લખી દેવાના છે? 50 લખી દેવાના છે. હવે તમને મેઇન સ્કેલના કાપા નહીં આપેલો હોય તો એક કાપો તમારે ઓછો કરી નાખવાનો, એટલે કે 49 ડિવિઝન ઓન મેઇન સ્કેલ. ધારો કે નહીં આપેલું હોત તો આપણે એક ડિવિઝન ઓછો કરતે. બરાબર, અને કેલ્ક્યુલેટ ધ લિસ્ટ કાઉન્ટ. તો લિસ્ટ કાઉન્ટ કેવી રીતના કહીને કે લિસ્ટ કાઉન્ટ ઓફ વન્ય કેલિપર્સ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ 1 ડિવિઝન ઓન મેઇન સ્કેલ. એક ડિવિઝનની લખવાની છે. બરાબર, ને ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન વન્ય સ્કેલ. હવે મેઇન સ્કેલના એક ડિવિઝન એટલે 49 અને 50 વચ્ચે કેટલાના ડિફરન્સ છે? તમને કીધું તેમ 1ના ડિફરન્સ છે. ને ડિવિઝન વન્ય સ્કેલ ઉપર કેટલા ડિવિઝન છે? 50. એટલે કેટલા લખ્યા આપણે? 50. એટલે આન્સર આવશે 0.02 mm. બરાબર, 0.02 mm. અહીંયા 0.1 mm લખે તો પણ ચાલશે. સમજ પડી ગઈ? એટલે તમારે શું કરવાનું છે કે ધારો કે તમને વન્યના ડિવિઝન આપેલા હોય કે વન્યના ડિવિઝન તમારી પાસે છે 15, તો મેઇન સ્કેલના ડિવિઝન કેટલા આવવાના? 14. બરાબર, એકનો જ ડિફરન્સ આવશે તમને કીધું તેવી રીતના. બરાબર, ને ઉપર કેટલા લખવાના? ઓલવેઝ તમારે 1 જ લખવાના હશે. કેમ કે મેઇન સ્કેલના અને વન્ય સ્કેલ વચ્ચેનો ડિફરન્સ કેટલાનો હોય? 1 જ હોય. એટલે ઉપર તમારે શું લખવાનું હશે? 1 લખવાનું હશે. બે ટાઈપના તમે એક્ઝામ્પલ જોયા છે. બરાબર, કે લિસ્ટ કાઉન્ટ આપણે વન્ય કેલિપર્સની કેવી રીતના ગણવાની છે અને લિસ્ટ કાઉન્ટ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની કેવી રીતના ગણવાની છે. હવે એક્ઝામમાં 2 માર્ક્સમાં તમારે પૂછાઈ શકે શો ધ સિગ્નિફિકન્ટ ફિગર. તમને મેં રૂલ્સ કીધા તેવી રીતના કે સિગ્નિફિકન્ટ ફિગરમાં કયા ટાઈપના રૂલ્સ આવશે. બરાબર, તો સિગ્નિફિકન્ટ ફિગરમાં પહેલો નંબર તમને કેટલો આપેલો છે? 4, 8, 9, 5, 6. એટલે કેટલા ગણાશે તમારે સિગ્નિફિકન્ટ વેલ્યુ? 5. બરાબર, કેમ? 1, 2, 3, 4 ને 5. બરાબર, સિગ્નિફિકન્ટ વેલ્યુ સેકન્ડ આપેલી છે 0.0000. તો આ 0 પોઈન્ટ કન્સિડર થતા નથી, એટલે લેફ્ટ સાઈડના કન્સિડર થતા નથી, રાઈટ સાઈડના જ કન્સિડર થાય છે. એટલે વેલ્યુ કેટલી આવવાની? 1. આમાં કેટલી આવવાની? 0.0. એટલે આ કેલ્ક્યુલેટ નથી થતું, કેલ્ક્યુલેટ થાય 1270. એટલે સિગ્નિફિકન્ટ નંબર કેટલા આવવાના? 4. બરાબર, એવી રીતના તમારે 3.531. તો કેટલા આવવાના? 3 પોઈન્ટ છે 1, 2, 3 ને 4. બરાબર, એટલે 4 થવાના.
એવી રીતના સેમ 8.3 એટલે રાઈટ સાઈડના તમને સિગ્નિફિકન્ટ ફિગરમાં કીધું કે લેફ્ટ સાઈડના 0 છે તે કન્સિડર નથી થતા, પણ રાઈટ સાઈડના જે 0 છે તે કન્સિડર કરતા છે. તો તેની વેલ્યુ કેટલી આવવાની? તો 8.300 એટલે કેટલા આવવાના સિગ્નિફિકન્ટ વેલ્યુ? કે 5 નંબર્સ, બરાબર. 9.1 ઇન્ટુ 10 to -31, બરાબર. આ 31ને કેન્સિડર કરતા નથી, કેમ કે માઇનસ છે, એટલે કેટલું આવવાનું? 0.000031 સુધી આવવાનું. એટલે સિગ્નિફિકન્ટ કેટલા આવવાના? 9.1 એટલે 2 આવવાના. આમાં 0ને કન્સિડર નથી કરતા લેફ્ટ સાઈડના, એટલે રાઈટ સાઈડના કેટલા આવ્યા? 4 આવ્યા. 0ને કન્સિડર નથી કરતા એટલે 4 આવે, બરાબર. આમાં આપણે શાને કન્સિડર કરીએ? 0ને કન્સિડર નથી કરતા 9 નંબરમાં, એટલે કેટલા આવ્યા? 3 આવ્યા. 10 to 23, બરાબર. એવી રીતના સેમ તો આમાં કેટલા આવવાના? 4 આવવાના. આમાં કેટલા આવવાના? તમારે 6 આવવાના, બરાબર. એટલે સિગ્નિફિકન્ટ વેલ્યુમાં ખાસ તમારે યાદ રાખવાનું છે કે લેફ્ટ સાઈડના આપણે 0 કન્સિડર નથી કરતા, આપણે કરતા છે તો રાઈટ સાઈડના 0 કન્સિડર કરતા છે, બરાબર. સિગ્નિફિકન્ટ વેલ્યુમાં બીજું કે તમારે 3 ટાઈપના દાખલા 2 માર્ક્સમાં પૂછાય છે. એક છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના એક્ઝામ્પલ, એટલે કે લિસ્ટ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાના. બીજા જે છે તે લિસ્ટ કાઉન્ટ વર્નિયર કેલિપર્સની કેલ્ક્યુલેટ કરવાની. અને ત્રીજું સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. ચેપ્ટર નંબર 1માં આટલું છે. ઓકે, થેન્ક યુ.